બનાસકાંઠાના કાંકરેજ નજીક બનાસ નદી ઉપર સુજલામ સુફલામ કેનાલ ઉપર આવેલું સાયફન 2017માં ભયાનક પૂરના કારણે તૂટી ગયું હતું, જેના કારણે અનેક ખેડૂતોના ખેતરો તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે આ સાયફનની નવીન કામગીરીને લઈને સરકાર દ્વારા 14 કરોડથી વધુ રકમની ફાળવણી કરતાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાયફન બનાવવા માટે તેમજ તેની કામગીરીને લઈને ખેડૂતો દ્વારા, ખેડૂત સંગઠન દ્વારા, સ્થાનિક ધારાસભ્ય દ્વારા અનેક રજૂઆતો કરાવવામાં આવી હતી। જો કે આ સાયફન કાંકરેજ વિધાનસભામાં આવતું હોવાથી સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત હોવા જોઈએ એવી ચર્ચાઓ જોર પકડ્યું હતું। ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને નજરઅંદાજ કરાયા હોય તેવું પણ લાગી રહ્યું છે। ડીસાના સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિક ધારાસભ્યને ખાતમુહૂર્તમાં સ્થાન ન આપતા અનેક તર્ક વિતર્કો સર્જા જોવા મળે છે। બનાસ નદીમાં આવેલા સાયફન રિપેરિંગના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યની બાદબાકી જિલ્લા કોંગ્રેસમાં પણ ઉહાપો થયો છે, જેથી ફરી એકવાર ભાજપ કોંગ્રેસમાં ખાતમુહૂર્તને લઈને કકળાટ શરૂ થયો છે। ત્યારે આવો સાંભળીએ અમૃતજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય શું કહી રહ્યા છે। આજે ડીસા સિંચાઈ વિભાગ દ્વારા કાંકરેજ વિધાનસભાના બુકોલી ગામે બનાસ નદીમાં સુજલામ સુફલામનું જે સાયફન તૂટી ગયું તે સાયફનના ખાતમુહૂર્તની અંદર સિંચાઈ વિભાગના અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કર્મચારી તરીકે કહું તો પણ કોઈ વાંધો નથી, કારણ કે સ્થાનિક ધારાસભ્ય તરીકે મને જે નજરઅંદાજ કર્યો છે એ બાબતથી મને દુઃખ નથી, પણ અધિકારીની સામે કોઈ પક્ષપાત ન હોય, પણ આ જે કોઈ અધિકારીઓએ મને નજરઅંદાજ કરીને મને જ્યાં આમંત્રણ નથી આપ્યું તે બાબતની કોઈ વિશેષ વાત નથી કરતો। સુજલામ સુફલામ 2017ના પૂર હોનારતની અંદર પૂરમાં તણાઈ ગયું હતું અને વારંવાર જિલ્લા તાલુકા સંકલનની અંદર સરકારશ્રીમાં રજૂઆત કરી અને એ ફરીથી અને જે એનું નવીકરણ થઈ રહ્યું છે ત્યારે અભિનંદન આપું છું, કારણ કે ખેડૂતનો દીકરો છું અને ખેડૂતની વેદનાને સારી રીતે જાણી શકું છું। પણ આજે જે ખાતમુહૂર્ત થયું એની અનુસંધાને મને કોઈ સ્પેસિફિક ફોન પણ નથી। આ રીતે ભારતીય જનતા પાર્ટીના કયા અધિકારીઓ આવું જે વર્તન કરી રહ્યા છે, વર્તનને હું વખોડી કાઢું। બનાસકાંઠામાં 2017માં ભયાનક પૂર આવ્યું હતું, જેના કારણે બનાસકાંઠાના થરાદ, ધાનેરા, ડીસા, લાખણી, કાંકરેજ, ભાભર, દિયોદર, વાવ, સુઈગામ સહિતના તાલુકાઓમાં ભારે નુકસાન થવા પામ્યું હતું। અનેક ખેતરો બેટમાં ફેરવાયા હતા, અનેક ઘર તબાહ થઈ ગયા હતા, અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા। ત્યારે જિલ્લાના કાંકરેજ તાલુકામાં બનાસ નદી ઉપર આવેલી સુજલામ સુફલામ કેનાલમાં સાયફન તૂટી ગયું હતું અને જેના કારણે કેનાલનું તમામ પાણી ખેડૂતોના ખેતરમાં તેમજ ઘરોમાં વહી ગયું હતું અને જેના કારણે આ વિસ્તારના અનેક ખેડૂતોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા। ગુજરાત સરકારે આ સાયફનની નવીન કામગીરીને લઈને 14 કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે, જેના માટે આજે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને પૂર્વ મંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેનાલ ઉપરની સાયફનના કારણે આ વિસ્તારના ખેડૂતોને આગામી સમયમાં કેનાલના પાણીથી મોટો ફાયદો થઈ શકશે। સુજલામ સુફલામ કેનાલમાં મોટી માત્રામાં પાણી હોઈ શકે અને તેનાથી ખેડૂતોને વધુ ફાયદો થઈ શકે તેના માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ। આપણા બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલમાં 2017ના પૂરના સમયે જે સાયફન તૂટી ગયું હતું એ નવું સાયફન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એની મંજૂરી આપવામાં આવી હતી। સંજોગો સાથ કાણોજોગ એ સમયના જે એજન્સી હતી એને કામ ન કરવાના કારણે ફરીથી નવું ટેન્ડર કરી લગભગ 14 કરોડથી પણ વધારે રકમ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળિયાજીએ મંજૂર કરી આ વિસ્તારની લોકોની જે લાગણીને માગણીને ધ્યાન આપી એક મહત્ત્વનું કામ કહી શકાય એ કામ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવા આવ્યું છે। આ પ્રસંગે ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળિયાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું। સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ વિસ્તારના હજારો લાખો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ આ યોજના બની છે। આ યોજના થકી
આ કાર્ય થકી આ વિસ્તારના અનેક ખેડૂતો અને પશુપાલકોને પણ અનેક ઘણો ફાયદો થશે. તો આ પ્રસંગે એક ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા થયો છે. આ નિર્ણયને હું વધાવું છું અને આજે એનું જે ખાતમુહૂર્ત થયું એ પ્રસંગે અમારા દિયોદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પૂર્વ જિલ્લા ભાજપના રાજ્ય સરકાર દ્વારા 14 કરોડ અને 91 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને ત્યારે હવે આ સાયફનને નવીન કામગીરીથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી વહેશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે રાજ્ય સરકારના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રીનો બનાસકાંઠા જિલ્લાના લોકો દ્વારા આભાર માન્યો હતો. ધારાસભ્યનું કહેવું હતું કે પાણી જિલ્લા માટે ખૂબ મહત્ત્વનું છે. જળ સંચય કઈ રીતે કરી શકાય તેના માટે પણ લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જરૂરી છે અને બનાસકાંઠાના લોકો જળ સંચય તરફ આગળ વધે અને વહી જતું પાણી જમીનમાં ઉતરે તે માટે પ્રયાસો કરે તેવી પણ અપીલ કરી હતી. અને બનાસકાંઠા જિલ્લામાં પાણીને લઈને રાજ્ય સરકાર સતત કામગીરી કરી હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. મહત્ત્વની વાત છે કે આ ખાતમુહૂર્તમાં ખેડૂતોની જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલના સાયફનનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેસાજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત તાલુકા ભાજપના મહામંત્રી ઈશુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, હંસપુરી બાપજી, ભુવાજી જલાભાઈ, અમરસિંહ સોલંકી અરણીવાડા, લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી, વિભાગના અધિકારી એચ.આઈ. પટેલ તેમજ મીડિયાકર્મી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ સુજલામ સુફલામ છેલ્લા કેટલાય સમયથી અધૂરી હતી, પરંતુ હવે સાયફન રિપેર થયા બાદ આ સંપૂર્ણપણે બનાસકાંઠા જિલ્લાને પાણી મળી રહેશે. કારણ કે 2017માં જ્યારે પૂર આવ્યું ત્યારથી લઈ અત્યાર સુધી આ કેનાલ તૂટેલી જ હતી. પ્રમાણે કેટલાક કારણોસર આ સાયફનનું કામ ભૂમિપૂજન થયું અને આજે શરૂઆત થાય છે. રાજ્ય સરકારે લગભગ 14 કરોડ ને 91 લાખ જેટલી રકમની આ કામ માટે મંજૂરી આપી. એટલે રાજ્ય સરકારનો, રાજ્યના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રીનો આ વિસ્તારની જિલ્લાની જનતા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું. અને આ વિસ્તારના ખેડૂતોની જે માગણી છે કે સુજલામ સુફલામ એ એની પૂર્ણ ક્ષમતાથી એની અંદર પાણી વહે એવી લોકોની જે લાગણી છે એ દિશામાં સરકારે કાર્ય શરૂ કરી દીધું છે. એનું આ પહેલું કદમ છે કે આ સાયફન એ રિપેરિંગ થાય. એની સાથે સાથે જે સુજલામ સુફલામની અંદર જે કંઈ ખામીઓ છે એ ખામીઓ દૂર કરવા માટેનો ટેન્ડર પણ સરકાર આગામી સમયમાં બહાર પાડવા જઈ રહી છે. એટલે આ વિસ્તારની જનતા વતી રાજ્ય સરકારનો હું આભાર વ્યક્ત કરું છું. આ વિસ્તારના અમારા લોકપ્રિય આગેવાન જિલ્લા ભાજપના પ્રમુખ, પૂર્વ મંત્રી આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે પણ આ અંગે ખૂબ મહેનત કરી છે અને આજે આ કાર્યક્રમમાં પોતે પણ હાજર રહ્યા છે. એટલે આ બધાની લાગણી છે. અને બનાસકાંઠાની અંદર ભૂગર્ભના જળનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે ભારતીય જનતા પાર્ટીની આદરણીય કીર્તિસિંહજી વાઘેલાના નેતૃત્વની જે આખી ટીમ કાર્યરત છે. અને કુદરતી પાણી જે વર્ષારૂપી પડી રહ્યું છે એનો પણ કેવી રીતે સંચય થાય, કેવી રીતે એનો સંગ્રહ થાય એ દિશામાં પણ આગામી સમયમાં બનાસકાંઠાની અંદર એક લોક જાગૃતિનું કામ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમુક વિસ્તારોમાં ને પછી જિલ્લાની અંદર કરવા જઈ રહ્યા છીએ. આજના પ્રસંગે બનાસકાંઠાના સૌ ખેડૂત મિત્રોને આજે અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ખેડૂતોને અભિનંદન અને રાજ્ય સરકારને પણ અભિનંદન કે આ વિસ્તારની જે માગણી હતી માગણીને રાજ્ય સરકારે સ્વીકારી. થેન્ક યુ સર.